વાપી નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાના નિર્ણય સામે આજરોજ મોટો વિરોધ જોવા મળી આવ્યો હતો। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આયોજિત વિરોધ પ્રદર્શનમાં પૈસા એક્ટ હેઠળ આવતા 11 ગામોની પૂર્વ મંજૂરી વગર તેનો સમાવેશ કરવા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો પ્રદર્શનકારીઓ દ્વારા પારડી બ્રિજથી પ્રાંત અધિકારીની કચેરી સુધી રેલી યોજવાની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ પારડી નગરપાલિકાની ચૂંટણીના જાહેરનામાના કારણે તેમને મંજૂરી આપવામાં આવી ન હતી। ત્યારે આ પરિસ્થિતિમાં વલસાડ ડીવાયએસપી કે વર્મા અને પારડી પીઆઈ GR ગઢવીએ રેલી અટકાવી હતી। ત્યારે સ્થાનિક લોકોના મત મુજબ ગ્રામ પંચાયતોએ નકારાત્મક અભિપ્રાય આપ્યો હોવા છતાં આ નિર્ણય લેવાયો છે। તેમની મુખ્ય ચિંતા એ છે કે મહાનગરપાલિકામાં સમાવેશ થવાથી વેરામાં નોંધપાત્ર વધારો થશે, જે ગ્રામજનો માટે આર્થિક બોજ બની રહેશે। તો આદિવાસી સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે। તો વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્ય આનંદ પટેલે આરોપ મૂક્યો હતો કે સરકારે વાપીની આસપાસના 11 ગામોને તેમની મરજી વિરુદ્ધ મહાનગરપાલિકામાં સમાવવાનો નિર્ણય લીધો છે, જે લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે। જેથી સરકાર આ નિર્ણય પર પુનઃ વિચાર કરે અને સ્થાનિક લોકોની ભાવનાઓને ધ્યાનમાં લે તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।